હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો આજે એક હું સરસ મજાની સક્સેસ સ્ટોરી લાવી. સક્સેસ સ્ટોરી તો ઘણા દિવસ પહેલાંની છે, પણ હું રાહ જોતી હતી કદાચ એમના વોઇસમાં અથવા તો મેસેજમાં મોકલે તો વધારે સારું, પણ એ ભૂલી ગયા છે મને એવું લાગે છે, અને અમારી પાસે એમનો કોઈ કોન્ટેક નથી. તો મને એમ થયું કે ચાલો હું મારી જાતે જ શેર કરી દઉં. જ્યારે 10માનું રિઝલ્ટ આવ્યું ને એ દિવસની આ સક્સેસ સ્ટોરી છે. તે દિવસે 10માના રિઝલ્ટને દિવસે મારા જે આ ચેનલ ઉપર નંબર છે એ મારા પીએના છે, એના ફોનમાં એક ફોન આવે છે અને એ કહે છે કે ભાઈ અમારે રાધાબેનને થેન્ક યુ કહેવું છે, કેમ કે એ જે બેન વાત કરતા હોય છે એ એમ કહે છે કે અમને અમારા પાડોશીએ તમારા ચેનલ વિશે કીધું, અને હું અને મારો બાબો દરરોજ આ ચેનલ સાંભળતા હતા. એમાં એવું હતું કે એમનો બાબો છે એ ભણવામાં ઠીકઠાક હતો, બહુ હોશિયાર હતો નહીં, અને એ 10મામાં હતો, એટલે એમને ચિંતા હતી કે આને ટકારી આવશે નહીં એમ. એટલે એમના પાડોશી છે એમણે કીધું કે ભાઈ આ ચેનલ છે એમાં એ તમે સાંભળો એટલે તમને પોઝિટિવ થિંકિંગ કરવાની ખબર પડશે. એટલે બેને અને એના છોકરાએ બે ચેનલ મારું સાંભળવાનું શરૂ કર્યું. એમના છોકરાએ પણ અફર્મેશન શરૂ કર્યા કે ભાઈ હું ખૂબ હોશિયાર છું ને એવા બધા. અને પછી ધીમે ધીમે ખબર નહીં એનામાં શું ચેન્જ આવ્યા હોય. જ્યારે 10માની પરીક્ષા પૂરી થઈ ગઈ પછી એ જે લોકો એને પૂછતા ને એના બાબાને કે ભાઈ શું કેવું રિઝલ્ટ આવશે, તો એમ કે મારે તો જોરદાર પેપર ગયા, મારે 80% આવશે. હવે અત્યાર સુધીમાં ક્યારે 80% આવ્યા ના હોય. આની પહેલાં મીડિયમ એવું વિદ્યાર્થી હોય જેને 60-70% આવતા હોય, અને પછી 10માં 80% લાવવા એટલે થોડુંક અઘરું લાગે. એટલે એના મમ્મી એમ કહેતા કે તું બધાને એમ કેમાં નહીં આવે તો શું થશે, તો એ એટલા કોન્ફિડન્સથી કહેતો કે ના મને ખબર છે, મને 80% આવશે જ આવશે. અને 10માનું જે દિવસે રિઝલ્ટ આવ્યું તેને એક પરફેક્ટ 80% આવ્યા છે. 10માં એને એ છોકરાને 80% આવ્યા, અને જે દિવસે એનું રિઝલ્ટ હતું તે દિવસે એ છોકરો બારગામ હતો. એટલે એણે મમ્મીને ફોન કર્યો અને કીધું કે પેલા રાધાબેનના ચેનલમાં નંબર છે ને એમને ફોન કરો અને એમને મારા તરફથી થેન્ક યુ કહો કે તમારે લીધે મારે 80% આવ્યા છે. તો આ છે સક્સેસ. જે વસ્તુ તમે માની લ્યો ને અને દરરોજ એ વસ્તુનું રટણ કરો ને મનમાં, એટલે એ વસ્તુ થાય ને થાય. કેવી રીતના એની યાદશક્તિ વધી હશે, કેવી રીતના એને વાંચવામાં રસ આવ્યો હશે, આ બધું એણે પોતે જો એની સક્સેસ સ્ટોરી શેર કરી હોય. જો મારી હારે તો કાંઈ વાત જ નથી થઈ, મારા પીએ જોડે વાત થઈ અને એમણે કીધું કે આવી રીતના ફોન આવેલો છે. પછી મારા પીએને એમણે કીધું પણ ખરા કે તમે તમારા વોઇસમાં કે રેકોર્ડ કરીને મોકલો તમે શું કર્યું હતું, તો બીજાને પ્રેરણા મળે. એટલે એમણે કીધું કે હા મારો બાબુ બારગામથી આવશે ને એટલે હું એને કહીશ, પણ પાછો અમારો એનો કોઈ કોન્ટેક નથી, એટલે પાછું એવી કાંઈ જાણ મળી નહીં. પણ મને એમ થયું કે સક્સેસ સ્ટોરી તમારી જોડે જેમ શેર કરીએ એમ આપણને પ્રેરણા મળે. એમ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા એક્ઝામની તૈયારીઓ, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ આ બધું કરતા હોય છે, તો એમને પ્રેરણા મળે કે યાર એટલું બધું કાંઈ મુશ્કેલ છે જ નહીં, એટલી બધી કાંઈ તકલીફ છે જ નહીં, બસ આપણે એને મુશ્કેલ બનાવી લીધું છે, આપણે માની લીધું છે કે ખૂબ મુશ્કેલ છે એટલે એ મુશ્કેલ છે. જ્યારે આપણે માની લઈએ કે ના એ થઈ જાય, આ થઈ જાય, તો એ ખૂબ સહેલાઈથી થઈ જાય છે. બસ માનવાની વાત છે. લો ઓફ અઝમ્પશન મતલબ માન્યતાનો નિયમ, માની લેવાનો, ધારી લેવાનો નિયમ. આપણે ધારી લેવાનું છે કે આ જ મારી હકીકત છે. એણે ધારી જ લીધું હતું કે મને 80% આવશે જ, એ જ મારી હકીકત છે. અને બન્યું પણ એવું કે એને 80% આવ્યા જ, એ જ એની હકીકત હતી, બરાબર, અને એ જ થયું. તો બસ તમારે થોડુંક જિદ્દી બનવાનું છે. જે પરિસ્થિતિ છે એના કરતાં થોડુંક જિદ્દી, થોડુંક ડિલ્યુઝન એટલે ભ્રમ રાખવાનો છે. બધા એમ કહેતા ભ્રમમાં નહીં રહેવાનું, પણ ના, ભ્રમમાં રહેવાનું. અમુક સારા ભ્રમ હોવા જરૂરી છે. એ ભ્રમ છે એ સત્ય થાય છે, એટલે ભ્રમમાં રહેતા શીખો, ડિલ્યુઝન લાઈફ જીવતા શીખો. જે તમારા સપના છે એ સપના સત્ય થવાના જ છે, એટલે જ એ તમારી ઈચ્છા છે. જો અહીં એક વાક્ય કૃષ્ણ પરમાત્માનું સમજ્યા જેવું છે. એ અર્જુનને કહે છે કે મારી ઈચ્છા વગર અર્જુન પાંદડું એ નથી હલતું. તમારી અંદર જે જીવની અંદર જે ઈચ્છા મૂકું છું ને એ પણ હું જ મૂકું છું. તો તમારી કોઈ ઈચ્છા છે કે મારો સારી કમાણી હોય, અથવા તો મારું આ વ્યક્તિ જોડે મેરેજ થાય, અથવા તો મને ગવર્મેન્ટ જોબ મળે, આ બધી જ જે કાંઈ પણ ઈચ્છા છે એ પરમાત્માએ તમને આપી છે. કારણ કે આપણી જીવ છે, આપણો આત્મા છે એ પરમાત્માનો અંશ છે, અને પરમાત્મા એ સ્વરૂપે એ પોતાની જ સૃષ્ટિને માણવા માગે છે. મતલબ એ ઈચ્છાને એ માણવા માગે છે પૂરી થતી, અને એનો આનંદ લેવા માગે છે.
એટલા માટે એની અંદર આપણી અંદર આ ઈચ્છાઓ આવે છે. પણ પછી આપણે એમાં એની વિરોધમાં વિચારીને કે આ ઈચ્છા પૂરી ન થઈ શકે, આ કેમ થઈ શકે, એવું બધું વિચારી અને આપણે એમાં હર્ડલ્સ ઊભા કરીએ છીએ, ઘર્ષણો ઊભા કરીએ છીએ, અને પછી એ ઈચ્છા પૂરી કરવી ખૂબ જ અઘરી લાગે છે. એટલા માટે જો કોઈ એવી ઈચ્છા હોય તો આપણે એમ માનવાનું કે મારા પરમાત્માની ઈચ્છા છે કે આવું થવું જોઈએ, તો એ થશે, 100% થશે. બસ આપણે એ જ માનવાનું છે કે એ થઈ ગયું છે એટલે જ આ ઈચ્છા આવી છે. જ્યારે તમે એવું માની લ્યો, બીજું તમે એવું ક્યારે માનશો? જ્યારે તમે એમ માનશો ને કે હું પરમાત્માનો એક અંશ છું, ભગવાનનો એક અંશ છું, ભગવાન મારી અંદર પણ રહેલા છે, તો તમારાથી એ મનાશે કે ના મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે. કારણ કે ઈશ્વર તો કંઈ પણ કરી શકે છે, એવું કશું છે જ નહીં જે ઈશ્વર ન કરી શકે. પણ આપણે માનવું મહત્ત્વનું એ છે કે હા, મારી અંદર એ ઈશ્વરનો અંશ છે, હું એ ઈશ્વરનો જ એક અંશ છું. જેમ દરિયાનું પાણી વિશાળ છે પણ એમાંનું એક ટીપું છે, એમાં દરિયાના પાણીમાં અથવા તો દરિયામાં જે કાંઈ પણ ગુણ છે બધા એના ટીપામાં હોય ને હોય. એ રીતના ઈશ્વર પરમાત્મા છે, આ સૃષ્ટિકર્તા છે, એનો આપણે અંશ છીએ, તો આપણી અંદર પણ એ બધા ગુણ હોય જે પરમાત્મામાં છે. બસ આપણે એને માની ના શકીએ, ઈશ્વર આપણાથી દૂર છે એવું માનીને જ બેઠા છીએ, અને એ આપણને કંઈક સજા કરવા બેઠો છે, એ આપણા ફળ આપે છે ને આમ છે ને તેમ છે ને આવું બધું એવું વિચિત્ર માન્યું છે ને કે વાત જ ન પૂછો. અને એને લીધે જીવન આપણને અઘરું લાગે છે. બાકી જીવન છે પ્લેફુલ છે, રમત છે, રમવાનું છે, એન્જોય કરવાનું છે. જે ઈચ્છાઓ આવે એને એન્જોય કરવાની છે, એ પૂરી થઈ જાય તો કેવું આપણી લાઈફ હોય એ વિચારવાનું છે, અને એ સ્ટેટમાં રહેવાનું છે કે ભાઈ મારી ઈચ્છા છે કે હું ગવર્મેન્ટ જોબ કરું, તો એ ઈચ્છા તમારી પૂરી થઈ જાય તો તમારું જીવન કેવું હોય, એ જે આનંદ હોય જીવનનો, એ આનંદ અત્યારે લેતા શીખવાનું છે. અને જો એ ધીમે કરતાં તમારી ઈચ્છા જરૂર પૂરી થઈ જશે. અને બીજું કે તમને આ સક્સેસ સ્ટોરી પસંદ આવી હશે અને માનવાનું છે, બસ બીજું કાંઈ નહીં. માનવા માટે શું કરવાનું? તો કે દરરોજ અફર્મ કરવાનું, મેડિટેશન કરવાનું. ચક્ર મેડિટેશન ખાસ જે લોકો શીખ્યા છે એ લોકો મેડિટેશન મૂકે જ નહીં. ચક્ર મેડિટેશન કરો, કલ્પનાઓ કરો. કલ્પના ખૂબ મહત્ત્વની છે, જ્ઞાન કરતાં પણ મહત્ત્વની કલ્પના છે. આ યાદ રાખજો, કોઈ પણ જ્ઞાન છે ને એના કરતાં મહત્ત્વની છે ને તમારી કલ્પનાઓ છે. તો કલ્પના તો દરરોજ કરવાની, આપણા સારાની કલ્પના તો આપણે કરીએ જ છીએ, પણ આપણાને બીજાના બધાના ખરાબની જ કરીએ છીએ. પણ આપણા સારાની કલ્પના કરવાની છે, અને થોડુંક જિદ્દી બનવાનું છે, મનને કંટ્રોલમાં રાખવાનું છે, વિરોધમાં નહીં જવાનું. આપણી જે ઈચ્છા છે એની વિરોધમાં આપણે વિચારવાનું નથી, એની વિરોધમાં આપણે બોલવાનું નથી. આટલું ધ્યાન રાખવાનું છે. અને લાઈફને ફૂલ્લી એન્જોય કરવાની છે. ખાલી એક ઈચ્છા પાછળ વળગીએ નથી રહેવાનું કે હાલો અફર્મ કર્યા રાખીએ, નહીં કરવાનું, બધું કરવાનું, પણ બધું માપમાં કરવાનું, ઓવર નહીં થવાનું ક્યાંય. અને એન્જોય કરવાની દરેક પળને, માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવાની કે હું અત્યારે અહીંયા આ શું કામ કરી રહ્યો છે આપણને ખબર હોવી જોઈએ, એ કહેવાય માઇન્ડફુલનેસ. આ બધું કરો એટલે ધીરે તમારું જીવન બદલાશે, તમારી ઈચ્છાઓ જરૂર પૂરી થશે જ. અને મને વિશ્વાસ છે કે આ સક્સેસ સ્ટોરી તમને ખૂબ જ પસંદ આવી છે. એક 10માના સ્ટુડન્ટની સક્સેસ સ્ટોરી છે. અને જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. તમે જે સાંભળો છો, જે સમજો છો એને પ્રેક્ટિકલી જીવનમાં કરો, જેથી કરીને તમને વિશ્વાસ આવવા લાગે કે ના સત્ય છે, જે બોલે છે એ સત્ય છે અને મારી લાઈફમાં એ થાય છે. અને કોમેન્ટ જરૂર કરો. તમારી કોઈ સક્સેસ સ્ટોરી હોય તો શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ પ્રેરણા મળે. થેન્ક યુ.